ગુજરાત પોલીસ વિભાગમાં વહીવટી સ્તરે મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં રાજ્યના પોલીસ વડા દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ રાજ્યભરના 42 જુનિયર ક્લાર્કને બઢતી આપીને સિનિયર ક્લાર્ક નિયુક્ત કરવામાં આવ્યા છે. બઢતી સાથે આ તમામ કર્મચારીઓને વિવિધ જિલ્લા પોલીસ કચેરીઓ, પોલીસ તાલીમ સંસ્થાઓ અને વિશેષ એકમોમાં નવી નિમણૂક આપવામાં આવી છે. આ બઢતી પામેલા અધિકારીઓને અમદાવાદ શહેર, ગ્રામ્ય, વડોદરા તેમજ ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં નિયુક્તિ આપવામાં આવી છે. અમદાવાદ ખાતે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ પદયાત્રામાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરીબેન દેસાઈ, પ્રદેશ સંગઠન મંત્રી ડૉક્ટર કરણ બારોટ, પ્રદેશ છાત્રવિંગ અધ્યક્ષ ધાર્મિક માથુકિયા તેમજ પ્રદેશ માલધારી સેલ અધ્યક્ષ કિરણ દેસાઈ સહિતના અગ્રણીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પદયાત્રા દરમિયાન તેમના સમર્થકોએ ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં એકતા અને સંગઠનની શક્તિ દર્શાવતા સૂત્રોચ્ચાર કર્યા હતા અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. 2 વર્ષ પહેલા અમદાવાદના માણેક ચોકમાં વેપારીના પગ પર ગોળી મારીને 1 કરોડથી વધુની લૂંટ ચલાવનાર એરફોર્સના અધિકારી દીપક બુકેરની ઝોન 3 LCBની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી એરફોર્સના ટેકનિકલ યુનિટમાં ફરજ બજાવતો હોવાથી તેણે તમામ ટેકનિકલ બાબતો અને પોલીસની ગતિવિધિઓથી જાણકાર હોવાના કારણે ખૂબ જ સાવચેતીપૂર્વક લૂંટ કરી હતી અને લૂંટ કર્યા બાદ 2 કિલોમીટર વિસ્તારમાં 7 થી 8 વખત રિક્ષાઓ બદલી અને કપડાઓ બદલીને ફરાર થઈ ગયો હતો. ત્યારે જામનગરમાં થયેલા પિસ્તોલની ચોરીના ગુના પરથી આ ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.